ઉતરીને મંદિરમાં જાય છે એ જોયું કોણે? તો અત્યારે જેમ મીડિયા વાળા હોય છે એ વખતે લઈ આવો કહેવાતા. યુદ્ધમાં વચ્ચે હાથી ઉપર બેઠા હોય, ઉપર ધોળી ધજા હોય, પિંજરામાં અંદર કવિ બેઠા હોય લખવા વાળા, એના ઉપર કોઈ ઘા ન કરે, તાદ્રશ્ય જેવું જોવે એવું લખે. ઈ લખનારા એમ કહે છે કે અમિતજી ગોહિલ નીચે ઉતરી ડગલા દીધા, તરવારની પીસી પકડી સોમનાથના શિવલિંગની સામે ઊભી અને છેલ્લી વાર મહાદેવ નમો વાયુ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ અને કચડોક ધૂપ કરતી મંત્રક મારી મસ્તક પડ્યું અને બે તરવાર લઈને પાછો વળ્યો અને પછી જે યુદ્ધ કર્યું છે મારો 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 બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક, હાથી વગરની હુંડું હુંડું વગરના હાથી, ધડ વગરના માથા માથા વગરના ધડ, કઈક માર્યા કઈક કપાણા, આપણા બધાય ધીરે 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 કપાણા, અમેની સેના કઈક કપાઈ ગઈ, થોડુંક તોડ્યું, કઈક ભાગ્યા અને છેલ્લે બધાય ભાગી ગયા. છેલ્લી વાર આથમતા સૂર્યના અંજવાળે આ સોમનાથ દાદાની સાક્ષી આજ પણ દાદો સોમેશ્વર પૂરે છે, જેની ધજાઓ આજ ફડાકા મારે છે આ દરિયા કાંઠે. છેલ્લી વાર મસ્તક પડી ગયા પછી અમીરજી ગોહિલે કંઈક ના ઢીમ ઢાળ્યા, હાથી વગરની હુંડું હુંડું વગરના હાથી, ધડ વગરના માથા માથા વગરના ધન, ઘોડીઓ જેને કહેવાય વાળી